કામરેજ ખાતે શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા તબેલાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવેદનપત્ર. કામરેજ તાલુકાના નવી પારડી વિસ્તારમાં આવેલ શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટર કામરેજ તથા મામલતદાર કામરેજને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રહીશોના જણાવ્યા મુજબ શુભમ રેસિડેન્સીની આસપાસ ગેરકાયદેસર રીતે તબેલા બનાવી ગાયો અને ભેંસો રાખવામાં આવી રહી છે, જેના કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે અને સ્વચ્છતા તેમજ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે. રહીશોએ રજૂઆતમાં જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિથી દુર્ગંધ, મચ્છર અને રોગચાળાનો ભય ઊભો થયો છે, જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ તબેલા બનાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે તથા ગેરકાયદેસર તબેલા દૂર કરવા તંત્રને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. તંત્ર દ્વારા રજૂઆત સ્વીકારી તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું રહીશોએ જણાવ્યું હતું. પાછળ જાઓ, પાછળ. અમે નવી પારડી શુભમ સોસાયટી અમે નવી પારડી શુભમ સોસાયટી તાલુકો કામરેજ જિલ્લા સુરતથી આવ્યા છે. અહીંયા મામલતદાર ઓફિસે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અમે અરજી મૂકી છે, કારણ કે જે સોસાયટીમાં અવ્યવસ્થિત રીતે જે તબલો ચલાવવામાં આવે છે, જેથી કારણે ખૂબ ગંદકી ફેલાવે છે અને એકચ્યુઅલીમાં જેટલા બાળકો છે, બાળકો પણ માંદા પડે છે અને ગંદકી એટલી વધી ગઈ છે, ગટરો ઉભરાય છે, કારણ કે સોસાયટી રેસિડેન્શિયલ એરિયા તરીકે એને ઉપયોગ કરવામાં આવે છે અને રેસિડેન્શિયલ એરિયામાં જ ગણવામાં આવે છે. તો આજે તબેલો બનાવવામાં આવ્યો છે, એનો નિકાલ કરવા માટે અમારી અરજી અહીંયા મૂકવા આવ્યા છે અમે. તો અમારું નિવેદન છે કે કૃપયા કરીને અમારી વાતને સાંભળીને આ નિવેદનનું માને અને તબલાનો નિકાલ કરે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. અમે આ રેસિડેન્ટ સોસાયટી નવી પારડી કામરેજ રેસિડેન્શિયલ પ્લોટ માટે યુઝ કરવા માટે પબ્લિકને અમે રેસિડેન્ટ કરીએ છીએ. તો અમે એવી આશા રાખીએ છીએ કે જે આ ન્યુસન્સ ઊભો થયેલો છે, ગાયો ભેંસો તબેલો થયેલો છે, તો અમે રેસિડેન્ટ માટે બધા સભ્ય અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. શ્રી કલેક્ટર, મામલતદાર અને આગળ પણ રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતને, પારડી ગ્રામ પંચાયતને. તો વહેલીને વહેલી તકે પગલાં લેવા અમે સંવિધાન પાસે એવું આશા રાખીએ છીએ. બધા સૌએ સભ્ય અહીંયા હાજર છીએ. તમામ સોસાયટીના સભ્યો અહીંયા કલેક્ટર સાહેબ શ્રી ઓફિસ આવ્યા છે, મામલતદાર સાહેબની ઓફિસે આવેલા છે. અમે એવું અહીંયા એના માટે આવેલા છે કે ભાઈ આ જે તબેલો અમારા સોસાયટીમાં થયેલો છે, તો સોસાયટીનું નિરાકરણ તાત્કાલિક થાય એવી અમે મામલતદાર સાહેબ શ્રી તથા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ. તો જલ્દીથી જલ્દી એનું નિરાકરણ થાય. पंकज कुमार शर्मा है। मैं शुभम रेसिडेंसी नवी पारडी में रहता हूँ। मेरा खुद का मकान है। वहाँ पे एक्चुअली क्या है, एक साल हो गया करीब, वहाँ पे रहने की जगह पे एक तबेला खोल दिया है। वहाँ पे तबेले से वहाँ इतना जो है अनकम्फर्टेबल हो गया है रहने के लिए। वहाँ स्मेल ज़्यादा आती है, पूरा गंदा पूरा मचा रहता है। उसके लिए हम लोगों ने नवी पारडी ग्राम पंचायत में आवेदन पत्र दिया था। उसके बाद यहाँ मामलादार ऑफिस में कलेक्टर साहब को और अपने मामलादार साहब को भी आज जो है